ધર્મમાં આદિકાળથી ગુરુને દક્ષિણા આપવાની પરંપરા ચાલી આવી રહી છે અને આ પરંપરા મુજબ દરેક વ્યક્તિને એક ગુરુ હોય છે, જેના દ્વારા જીવનમાં યોગ્ય માર્ગ પર ચાલવા તેમજ જ્ઞાન ધર્મનું માર્ગદર્શન પૂરું ગુરુ દ્વારા આપવામાં આવે છે તેમજ તેના બદલામાં ગુરુ દક્ષિણા આપવામાં આવે છે। આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, ત્યારે હાલમાં ગુરુ પૂર્ણિમા નજીક આવી રહી છે, ત્યારે શિષ્યો દ્વારા ગુરુઓની ગુરુ દક્ષિણા અર્પણ કરવામાં આવે છે। આ નિમિત્તે હળવદના વિરલભાઈ રાવલ, જે હાલ ગાંધીધામ નિવાસ કરી રહ્યા છે અને અક્ષર પુરુષોત્તમ હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત યોગી દિવાન સોસાયટીના કાર્યકર્તા છે, તેઓ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુને અલગ રીતે ગુરુ દક્ષિણા આપવા જઈ રહ્યા છે। અક્ષર પુરુષોત્તમ હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામી, પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામી તેમજ ત્યાગ વલ્લભ સ્વામીને ગુરુ દક્ષિણામાં 5100 લીમડાના વૃક્ષોનું આવતા એક વર્ષ સુધીમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અને હાલ અંબાજી માતાના મંદિર અંબાજીથી વૃક્ષારોપણની શરૂઆત કરી તેનું જતન કરી ઉછેર કરી ગુરુ દક્ષિણા અર્પણ કરવાની પ્રતિજ્ઞા હાથ ધરી છે।